ગુજરાતમાં આજથી કડક દારૂબંધીના અમલ વચ્ચે તેના પાલનના ચીથડા ઉડાડતી ભુજ શહેરની કલેક્ટર કચેરી પાછળ આવેલી વસાહતમાં જોવા મળેલ. ગુજરાત સરકાર દ્વારા કડક દારૂબંધીની અમલવારી કરવામાં આવી રહી છે. તેવામાં આ અમલના લીરે લીરા ઉડાડતા અમારી ટીમને જોવા મળેલ, જેમાં ભુજ શહેરમાં કલેક્ટર ઓફિસની પાછળના ઉમેદનગર વિસ્તારમાં સફાઈનો તો અભાવ જોવા મળે જ છે, પણ સાથે સાથે આ જગ્યા પર રીતસરના ઇંગ્લિશ દારૂની બોટલો આવી જગ્યા પર અમારી ટીમને નજરે પડેલ. તેમજ લોકોના કહેવા અનુસાર આ જગ્યા પર તો કાયમ અડ્ડો હોતા અહીં બેફામ દારૂ પીવાય છે. જો આ જગ્યા પર આટલો દારૂ પીવાતો હશે તો સમગ્ર ભુજમાં કેટલો દારૂ પીવાતો હશે તે એક ચિંતાજનક બાબત છે તેવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. ભુજના ઉમેદનગરમાં એક બાજુ જ્યારે સફાઈની વાતો ચાલી રહી છે, ત્યારે બીજી બાજુ અહીંયા ખુલ્લેઆમ દારૂ પીવા છે, જેની આપ બોટલો અહીંયા નીચે આપ જોઈ શકો છો. ખુલ્લેઆમ માણસો બોટલો પીને અહીંયા ફગાવતા જાય છે. અને એક બાજુ કચરાની વાત કરીએ તો કચરાનો ઢગલા જોવા મળેલ છે. તો કલેક્ટર ઓફિસની પાછળ જ આવેલા જે આ ઉમેદનગરમાં આટલું બધું અંધારું જોવા મળશે તો હજી ભુજની શું પરિસ્થિતિ હશે? તો લોકોનો એવો પ્રશ્ન છે કે આવો બધો ક્યારે નિકાલ થશે? સ્વચ્છ ભુજ, સ્વચ્છ ભારત ક્યારે જોવા મળશે?